નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. ગુજરાતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આકાશમાંથી આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છ પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે. પોરબંદરમાં 1-2 ડિગ્રી પારો ઊંચકાશે તેવી પણ જાણકારી હવામાન વિભાગે આપી છે. सौराष्ट्र कच्छ के जो कोस्टल एरियाज हैं उसमें जो है डिस्कम्फर्ट कंडीशन जो है प्रिवेल करेगी आगे आने वाले 5 दिनों ड्यू टू हॉट एंड ह्यूमिड कंडीशंस. साथ ही हम आने वाले 5 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ के जो है 1-2 हिस्सों में जो है हीट वेव भी जो है उसकी पॉसिबिलिटी बनती दिख रही है. और अगले 5 दिनों में जो है जैसे कच्छ रीजन तथा पोरबंदर जो है डिस्ट्रिक्ट में जो है हीट वेव जो है अगले 5 दिनों के लिए जो है जारी की गई है. હવે વાત કરીએ મહાસંગ્રામની. રાજકોટ બેઠકને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કોંગ્રેસના પરેશ ધાનાણીને ઉતારી શકે છે મેદાનમાં. પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતારી શકે છે. રાજકોટથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી સંભાવના. રૂપાલા સામે ધાનાણીને ઉતારવાની કોંગ્રેસે રણનીતિ ઘડી હોવાની સૂત્રો જાણકારી આપી રહ્યા છે. રાજકોટ બેઠકને લઈને આ મોટા સમાચાર. પુરુષોત્તમ રૂપાલા વર્સેસ પરેશ ધાનાણી આ વખતની ચૂંટણીમાં જોવા મળી શકે છે. રાજકોટ બેઠક પર કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે તેવી જાણકારી મળી છે. રાજકોટ બેઠક હાઈ પ્રોફાઇલ સીટ અને તેને કબજે કરવા માટે કોંગ્રેસે પણ અલગ પ્રકારની રણનીતિ ઘડી છે. પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ. અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, કોંગ્રેસે રાજકોટ બેઠકને લઈને પોતાના ઉમેદવારની જાહેરાત હજુ નથી કરી, પરંતુ સંભાવનાઓ છે કે પરેશ ધાનાણી મેદાનમાં આવી શકે છે. શું જાણકારી? ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે આપણા દર્શકોને આપી રહ્યા છે. કારણ કે સૌરાષ્ટ્રનું મુખ્ય જે પાટનગર છે તે રાજકોટ છે. એટલે સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટ છે. રાજકોટ ઉપરથી કોઈ પણ પક્ષ દાવેદારી કરે ત્યારે ચોક્કસપણે એ હાઈ વોલ્ટેજ એ સીટ માનવામાં આવે છે. ત્યારે રાજકોટ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ પોતાના પુરુષોત્તમ રૂપાલા એ જે કેન્દ્રીય મંત્રી છે અને એક દિગ્ગજ નેતા પાટીદાર સમાજના છે, કડવા પટેલ સમાજમાંથી આવે છે, તેને ટિકિટ આપી છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી પણ પોતાના દિગ્ગજ નેતા છે એટલે પોતાનો જે હુકમનો એકો માનવામાં આવે છે પાટીદાર સમાજનો અને સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા છે પરેશ ધાનાણી, પૂર્વ વિપક્ષી નેતા, અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને સાથે જ કોંગ્રેસ પાર્ટીના એ વરિષ્ઠ નેતા છે. એટલે કારણે જ તેઓ હવે જે કહી શકાય કે રાજકોટની જે બેઠક છે તેની અંદર તેની દાવેદારી છે તે મજબૂત થઈ રહી છે. દિલ્હી હાઈકમાન્ડ આજે પણ સીઈસીની બેઠક ચાલી રહી છે, તેની અંદર રાજકોટ બેઠકને લઈને ચર્ચા થઈ છે. એ ચર્ચાની અંદર જે નામ બહાર આવ્યું છે તે છે પરેશ ધાનાણીનું. એટલે આ સૌથી શોકિંગ ન્યૂઝ માની શકાય. કારણ કે રાજકારણમાં એ બે દિગ્ગજ નેતાઓ, બંને દિગ્ગજ નેતાઓ રૂપાલા હોય કે ધાનાણી, બંને અમરેલીમાંથી આવે છે, અમરેલી વિસ્તારમાંથી આવે છે. એક લેવા છે, એક કડવા પટેલ છે. અને રાજકોટની જે બેઠક છે તેની અંદર લેવા પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. અને ભૂતકાળમાં પણ એ બેઠક કોંગ્રેસ પાર્ટીએ જે તે સમયે જીતી હતી. કારણ કે ત્યાં લેવા પટેલ સમાજ અને સાથે જ જે કોળી મતદાર. ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું પ્રણવ સાથે. અત્યારના આ મોટા સમાચાર કે કોંગ્રેસે અમરેલીના મોટા ચહેરાને લોકસભાના ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું છે. અમારી પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે પરેશ ધાનાણી તે રાજકોટ બેઠકથી લડી શકે છે. પ્રણવ જોડાઈ ગયા છે ફરી એક વખત. જી પ્રણવ. પ્રણવ, આપના સુધી અવાજ આવી રહ્યો છે કે ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી છે. કારણ કે સૌરાષ્ટ્રની સૌથી હાઈ પ્રોફાઇલ જે બેઠક છે તે રાજકોટ બેઠક છે. તે રાજકોટ બેઠકની અંદર જે માની શકાય કે પરેશ ધાનાણી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હોઈ શકે છે. કારણ કે જે સીઈસીની બેઠક છે, જે દિલ્હી હાઈકમાન્ડ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ બેઠા છે તેની અંદર આ નામ છે, તેના ઉપર ચર્ચા થઈ છે, તેના ઉપર મોહર ટૂંક સમયમાં જ લાગશે. પરંતુ હાલ ચોક્કસપણે કહી શકાય કે રાજકોટ એ હાઈ પ્રોફાઇલ સીટ ઉપર રૂપાલા વર્સિસ ધાનાણી એટલે કડવા વર્સિસ લેવા
એ સૌથી મોટો જંગ અહીં જોવા મળશે અને બંને જે નેતાઓ છે, પુરુષોત્તમ રૂપાલા પણ અમરેલી જિલ્લામાંથી આવે છે, એ જ રીતે પરેશ ધાનાણી પણ છે એ અમરેલી વિસ્તારમાંથી આવે છે, એટલે આ બંને દિગ્ગજ નેતાઓ સામસામે અહીં ટકરાતા આવનાર સમયમાં જોવા મળશે. એ પણ સ્પષ્ટ છે કારણ કે કોંગ્રેસ પાર્ટીએ સ્ટ્રેટેજી બનાવી છે કે સિનિયર નેતાઓ, આપણે જોયું કે 2 દિવસ પહેલા પણ અમિત ચાવડાનું નામ બહાર આવ્યું, ન્યૂઝ સૌથી પહેલા બ્રેક કર્યા હતા કે આણંદ બેઠક ઉપરથી વર્ષોની ચૂંટણી નથી લડતા, તેને લઈને અમિત ચાવડા એ કોંગ્રેસના નેતા છે તેને લડાવવામાં આવી રહ્યા છે. એટલે યુવા ચહેરાઓને પાર્ટી છે તે આગળ ધરી રહી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી એક સ્ટ્રેટેજી બનાવી છે કે 26 બેઠકો કઈ રીતે તે જીતે અને મોટા માર્જિન સાથે તેઓ જીતે, તેની વધુ લીડ મળે, તેની સામે કોંગ્રેસ પાર્ટી એક સ્ટ્રેટેજી બનાવી રહી છે. સ્ટ્રેટેજીના ભાગરૂપે જ કોંગ્રેસ પાર્ટી પરેશ ધાનાણીને આ મેદાન પર ઉતારવા અહીં જઈ રહી છે. સત્તાવાર રીતે પરેશ ધાનાણી કશું પણ આપણે તૈયાર નથી, પરંતુ હાલ જે દિલ્હી હાઈકમાન્ડ જે બેઠકો ચાલી છે દિલ્હીની અંદર સીઈસીની બેઠક, તેની અંદર આ નામ છે તે મૂકવામાં આવ્યું છે કારણ કે રૂપાલા એ દિગ્ગજ નેતા છે. અને સૌથી મોટી વાત એ છે કે ત્યાં જે વોટ બેંક છે રાજકોટ બેઠક ઉપર જે લેવા પટેલ સમાજ છે તેનું વધુ પ્રભુત્વ રહ્યું છે, 4 લાખથી પણ વધુ મતદારો છે. તો બીજી તરફ કડવા પટેલ જે છે તેના માત્ર 1 લાખ મતદારો છે, જ્યારે જે પુરુષોત્તમ રૂપાલા છે તે કડવા પટેલ છે અને જે ધાનાણી છે પરેશ ધાનાણી જે પૂર્વ વિપક્ષી નેતા પણ છે તે લેવા પટેલ સમાજમાંથી આવે છે. એટલે એક સમીકરણ બની રહ્યું છે કોંગ્રેસ પાર્ટી તરફથી કારણ કે કોળી સમાજનો પણ સૌથી મોટો મતદાર વર્ગ રાજકોટ લોકસભા બેઠક ઉપર છે, જે હંમેશા માટે કહેવાય છે કે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે. એટલે ઓબીસી વર્ગ ઉપર કોંગ્રેસ પાર્ટીની પકડ છે. એટલે આ સૌથી મોટા સમાચાર એટલા માટે ગણાય કે સૌરાષ્ટ્રની એ બેઠક છે, સૌરાષ્ટ્રના રાજકોટ એ મુખ્ય કેન્દ્ર છે અને કેન્દ્ર ઉપર એક કાટેકી ટક્કર છે તે જોવા મળશે. કારણ કે જો રૂપાલા વર્સિસ ધાનાણી થશે તો ચોક્કસપણે એક મોટી ચેલેન્જ છે ભાજપ માટે પણ થશે, કારણ કે જે ધાનાણી છે પૂર્વ ધારાસભ્ય પણ છે, પૂર્વ વિપક્ષના નેતા છે અને કોંગ્રેસ પાર્ટીના એક દિગ્ગજ નેતા છે, પાટીદાર સમાજમાંથી આવે છે, એક પાટીદાર ચહેરો છે તે માનવામાં આવે છે. ત્યારે એ બે પાટીદારો વચ્ચે સીધી આ લડાઈ છે તે રાજકોટ બેઠક પર જોવા મળશે. ચોક્કસ આ સમાચાર એ સૌથી મોટા છે અને કદાચ માનવામાં આવી રહ્યું છે કે જે સીઈસીની બેઠક ચાલી રહી છે તે બેઠકમાં નામ ઉપર ચર્ચા પણ થઈ છે. સત્તાવાર રીતે આવનારા જે સમય છે ત્યારબાદ જાહેર થશે કે તે કોણ જે નામ છે તેનું અહીં ડિક્લેર કરવામાં આવે છે. જી આભાર પ્રણવ, જાણકારી આપવા માટે. તો અત્યારના આ મોટા સમાચાર કે કોંગ્રેસ પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે. સીઈસીની બેઠકમાં તેમનું નામ આગળ ધરવામાં આવ્યું છે અને પરેશ ધાનાણી વર્સિસ પુરુષોત્તમ રૂપાલા થાય તો નવાઈ નહીં. કોંગ્રેસમાંથી ચૂંટણી ન લડવા પર રોહન ગુપ્તાનો મોટો ખુલાસો. પપ્પાને ઘણા રાજકીય મિત્રો ભડકાવતા હોવાનો આરોપ તેમણે મૂક્યો. એ લોકો પપ્પાને કહેતા કે તમારા છોકરા સાથે આવું થશે. ઘણા લોકો ઈચ્છતા હતા કે હું ચૂંટણી ન લડું. પપ્પાએ નહોતા ઈચ્છતા કે મારી સાથે કંઈ ખોટું થાય. તો આ પ્રકારના આરોપો રોહન ગુપ્તાએ મૂક્યા છે. કોંગ્રેસ નેતા પર રોહન ગુપ્તાના આકરા પ્રહાર, અંદરના લોકોએ ઘણીવાર અટેક કર્યો હોવાનો પણ આરોપ તેમણે મૂક્યો. ઘણા એવા સાથીઓ બી હતા કે નતા ઈચ્છતા કે હું ચૂંટણી લડું. એ લોકો પણ એમને જઈને મળતા ને કહેતા કે ના આપના પુત્ર જોડે આ થશે. મેં એમને કન્વિન્સ 4 દિવસ પહેલા ઓકે પણ હતા. મને કીધું કે ના ચાલ તું કર, હું તારી જોડે છું. જ્યારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી થઈ. પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એ માનસિકતામાં નહોતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય. એટલે એમનો જે ડર, પણ મને વિશ્વાસ હતો. કોંગ્રેસ નેતા પર રોહન ગુપ્તાના આકરા પ્રહાર, અંદરના લોકોએ ઘણીવાર અટેક કર્યો. એ કહેવાતા કોંગી નેતાએ મને ગદ્દારના મેસેજ કર્યા. મને કોઈએ ઈમાનદારીના પાઠ ભણાવવાની જરૂર નથી, મને કોઈએ વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી તેવું નિવેદન પણ તેમણે આપ્યું. અને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી છે. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ બનાવવાની જરૂર નથી. પહેલા પોતાના આઈનામાં જોઈ લે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન. હિંમતસિંહ પટેલનું રોહન ગુપ્તાને લઈને નિવેદન. રોહન ગુપ્તાને કોઈ હેરાન કરતું હોય તો નામ આપે. કોંગ્રેસ પાર્ટી રોહન ગુપ્તાની સાથે છે
પરેશાન કરનાર સામે પાર્ટી કાર્યવાહી કરશે તેવું આશ્વાસન પણ તેમણે આપ્યું. રોહન લડવા માંગે છે તો આગળ રજૂઆત કરીશું. ની અંદર કોને હેરાનગતિ છે, શું હેરાનગતિ છે, એવા જે કોઈ નામો હોય અને એના કારણે જો એ હોય તો એને સસ્પેન્ડ કરી દઈએ. અમે એવા નામો કોઈ હોય, નામો એ આપે તો એના ઉપર એક્શન લઈએ, સસ્પેન્ડ પણ કરી દઈએ. રોહન ગુપ્તા ઇલેક્શન લડવા માંગતા હોય, પાર્ટી ગમે તે એક્શન લેવા તૈયાર છે. કોઈ પણ વ્યક્તિ હોય જેને રોહન ગુપ્તાને હેરાન કરવાની કોશિશ કરી હોય કે એમની પ્રતિષ્ઠાને હાનિ કરવાની કોશિશ કરી હોય, રોહન ગુપ્તા આજે પણ ઇલેક્શન લડવા તૈયાર હોય તો અમે પાર્ટીમાં ભલામણ કરીશું. તો બીજી તરફ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વથી કોંગ્રેસમાંથી લડવાની ના પાડતા કોંગ્રેસ નેતા અમિત નાયકે અમદાવાદ પૂર્વથી ટિકિટ માંગી. અમદાવાદ પૂર્વથી અમિત નાયકે ટિકિટ માંગી છે. કોઈ પણ કારણસર જો રોહનભાઈ ઉમેદવારી કરવા ના માંગતા હોય, કારણો એવા સામાજિક હોય કે અન્ય કોઈ કારણથી તે ઉમેદવારી કરવા ના માંગતા હોય તો કોંગ્રેસ પાર્ટીના એક પાયાના કાર્યકર તરીકે મારી ફરજ છે કે હું પૂર્વ અમદાવાદ લોકસભાનો સ્થાનિક કાર્યકર્તા છું, પાયાનો કાર્યકર્તા છું. જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો કોંગ્રેસ પાર્ટીમાં એક ધારો હું સતત મહેનત કરી રહ્યો છું. જો પાર્ટીનું મોવડી મંડળ શીર્ષ નેતૃત્વ મને એ સ્થાન પર યોગ્ય સમજતું હોય તો હું પાર્ટી તરફથી 100% ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવા તૈયાર છું. વલસાડ લોકસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનું ડાંગ જિલ્લામાં અભિવાદન કરાયું. ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પણ ધવલ પટેલને સમર્થન આપવા હાકલ કરી. સાથે જ કોંગ્રેસના આનંદ પટેલને વિકાસ વિરોધી ગણાવીને આકરા પ્રહાર કર્યા. તો મતદારો વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ જાતે આપી અને પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરી. સાથે જંગી લીડથી જીતનો દાવો કર્યો. અમારા કોઈ પણ પાર્ટીના ઉમેદવાર સાથે કોમ્પિટિશન નથી, ચાહે કોંગ્રેસનો ઉમેદવાર હોય કે બીજી પાર્ટીના ઉમેદવાર હોય. આ ચુનાવ મોદી સાહેબને 500-400 સીટ સાથે જીતાવાનો ચુનાવ છે. ભારતને વિકસિત બનાવવાનો ચુનાવ છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાનો ઇલેક્શન છે અને એ સંકલ્પ લોકોએ કર્યો છે. નર્મદા જિલ્લામાં ભાજપે 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત કાર્યાલય કમલમ નર્મદા બનાવ્યું છે, જેનું ઉદ્ઘાટન આવતીકાલે CR પાટીલના હસ્તે થશે. આ પ્રસંગે રાજપીપળામાં ભાજપની એક વિશાળ બાઇક રેલી યોજાશે. બાદમાં પાટીલ જાહેર સભાને સંબોધન કરશે. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહેશે. અહીંના લોકસભા વિસ્તારની તમામ ચૂંટણીલક્ષી કામગીરીનું કમલમ નર્મદા મધ્યસ્થ કેન્દ્ર રહેશે. નર્મદા જિલ્લામાં મુખ્ય કાર્યાલય જે કમલમ બનાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો તેમ કે અદ્યતન સુવિધા સાથે આ જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે, જે ખાસ તમામ જે સુવિધાઓ છે સુવિધા પૂર્ણ પાડવામાં આવી છે. જે લગભગ કોન્ફરન્સ હોલથી માંડીને તમામ પ્રમુખો બેસી શકે, જે જિલ્લા મોરચાના પ્રમુખો, લાઇબ્રેરીથી માંડી અને તમામ પ્રકારની અહીં સુવિધાઓ સજ્જ જે આ કમલમ બનાવવામાં આવ્યું છે, જેને આવતીકાલે CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે જેઓ અહીં લોકાર્પણ કરવાના છે. ત્યારે આપણી સાથે જિલ્લા પ્રમુખ છે, તેમની સાથે વાત કરીએ. સર, કઈ રીતનું આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, કેટલા ખર્ચે બનાવ્યું છે અને કઈ કઈ સુવિધાઓ છે ખાસ? નર્મદા જિલ્લો નાનો જિલ્લો છે, માત્ર 2 વિધાનસભા છે, છતાં 2 વિધાનસભા માટે પર્યાપ્ત સુવિધાઓ સાથેનું આ કમલમ નર્મદા બનાવવામાં આવ્યું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન કોણ કરવાના છે અને કઈ રીતે શું પ્રોગ્રામ હશે એનો? આવતીકાલે 10 વાગે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબની પ્રેરણાથી આ કમલમ અમે બનાવ્યું છે અને તેઓશ્રીના હસ્તે આ કમલમનું ઉદ્ઘાટન આવતીકાલે 10 વાગે અમે કરવાના છે. નર્મદા જિલ્લાનો મુખ્ય જે મળું મથક છે રાજપીપળા ખાતે, ત્યાં આવતીકાલે આ કમલમનું જે લોકાર્પણ જે છે એ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કરવાના છે, જેઓ સવારમાં 10 વાગે અહીં આવી પહોંચશે અને ત્યારબાદ તેમની સાથે અનેક સાંસદો પણ આવશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હવે આગળ વાત કરીશું વડોદરા ભાજપમાં સર્જાયેલા વિવાદની. એક ભાજપ ધારાસભ્યના રાજીનામા પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગેલમાં આવી ગયા છે. કેતન ઇનામદારના રાજીનામા પર આપ અને કોંગ્રેસ ગેલમાં આવ્યા. ઈસુદાન ગઢવી અને મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી. ઇનામદારના રાજીનામાને લઈ ભાજપ પર પ્રહાર કર્યા. બંને નેતાઓએ પક્ષ પલટાની વાત પર શાબ્દિક પ્રહાર કર્યા. ચાલુ ધારાસભ્યનો અંતરાત્મા જાગ્યો છે તેવું નિવેદન આપ્યું. વિપક્ષોના વારંવાર રાજીનામા અપાવતું ભાજપ
આજે ભોઠું પડ્યું છે. આજે ભાજપના જ એક ધારાસભ્યની અંતરાત્મા જાગી ગઈ અને પોતાના જે જૂના કાર્યકર્તાઓ છે, વિશ્વાસુ કાર્યકર્તાઓ છે, એની કદર ભાજપામાં ઝીરો છે. એ રીતની એમની પીડા સાથે એમની અંતરાત્મા જાગી ગઈ ને ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપી દીધું. આજે મારે કેતનભાઈ ઈમાનદારને અભિનંદન આપવા પડે કે એમને અંતરાત્મા જાગ્યું. ભાજપામાં પક્ષપલટાની મોસમ ચાલી રહી, વેલકમ પાર્ટીઓની બહુ સ્ક્રીનો ઉપર ચાલે વાતો, પણ ક્યારેક ગુજરાતના સામાન્ય યુવાનને રોજગારના પત્રો મળતો એવા સ્ક્રીન શોટો આપણે જોવા નથી મળતા. હકીકતમાં કેતનભાઈએ એવું તો શું ખેલ કર્યો છે રાત્રે 1:30 વાગે કે ઈમેલની અંદર ધરબાયેલું રાજકારણ કંઈક જુદું કે છે. પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે, સાંભળીશું. આજે ગઈકાલ રાત્રે 1:30 વાગે મેં માન્ય વિધાનસભાના મારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં 2 લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું. અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં, હવે રાજીનામું આપવું જ છે. અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને, મારા સરકારમાં સીએમ સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીશ્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના આત્માના અવાજની વાત એટલે શું છે. એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી. અંદરથી જે પણ મારો ડૂમો હતો, મારી વેદના હતી, મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી. રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હશે. જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું. આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ. હું આજે લોકસભાની ચૂંટણી સામે છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને 400+ નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફ જવા જઈ રહ્યા છે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું. અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું. અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી. મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે. મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે. એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત 2020માં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખતે તરત નિરાકરણ લાવ્યા હતા. અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તાની છે અને હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. મારો બેઝિક સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ કામ, બીજી એક વસ્તુ હું તમને કહું કે હું આજે કહું છું, જાહેર મંચ પર કહ્યું હતું કે 2027ની ચૂંટણી હું નથી લડવાનો. વિધાનસભાની આ મારી 3 ટર્મમાં કરવાનો છું. 27ની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી. ત્યારે હું એવી વસ્તુઓથી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય, મારા વિસ્તારના કામ, મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું. એટલે અમુક સ્ટેપ મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ
ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઇનમાં ના હોઈ શકે. પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ કામ થઈ જશે. હું તમને કહું, જે મહીવિયરનું કામ મારા 2020માં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માગણી મારી સરકારે 450 કરોડની પૂરી કરી અને મારી લાગણીને માગણી હતી કે આચારસંહિતા પહેલાં એ કામ ચાલુ થાય. કોઈક ટેકનિકલ કારણસર સ્લો એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટલી કામ ધીરું થયું એટલે આજે આચારસંહિતાના 3 મહિના જે મહીવિયરનો જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનું હતું એ 3 મહિના અટકી ગયો. 3 મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં બીજા 3 મહિના ખેંચાય 4 મહિના, તો 7-8 મહિના આ પ્રોજેક્ટ લેટ થાય. એટલે 2027 પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો. ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં અત્યારે મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ પાસે કહી છે. તમે રાજીનામું આપ્યું 3 વર્ષ પછી 2024માં તમે રાજીનામું આપ્યું. હવે 2026માં કોઈ એવું કોઈ 27માં લડવાનો જ નહીં, રાજીનામાનો પ્રશ્ન પૂરો થઈ જશે. જો મારી વાત આપણો હું અંતર આત્માના અવાજ મેં મારા રાજીનામામાં સ્પષ્ટ લખ્યું છે કે મારા અંતર આ મેં કહ્યું ને મારી વાત સાંભળો. જો મારી વાત સાંભળો, એ બે વિષય મેં આવરી લીધા છે. મેં એક વસ્તુ કહ્યું છે કે જૂના કાર્યકર્તાનું માન સન્માન જળવાય, જૂના કાર્યકર્તાને સંકલનમાં રાખીને કોઈ પણ નીચે સ્થાનિક લેવલે નિર્ણય લેવાય. આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં, કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં. પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ. વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો, એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠન સ્થાનિક સંગઠન સંકલન કરી અને નિર્ણય લે એ મારી વાત હતી. ગુજરાતમાં ભાજપ જે બદનામ થયું કારણ કે છેલ્લા 12 કલાકથી તમારા રાજીનામા પછી 12 કલાકથી ક્યાંક ને ક્યાંક એક તરફ પ્રદેશ પ્રમુખ 5 લાખની મતોની લીડથી જીતવાની વાત કરે છે અને તમારા રાજીનામાના કારણે લોકોમાં જે સંદેશો ગયો એ તમને લાગે છે કે ભૂલ હતી? જો હું તમને એક સીધી વસ્તુ કહી દઉં છું, દરેકના કામ કરવાની રીત પદ્ધતિ અલગ હોય. હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું પણ કામ કરવાની આજની મારી રાજકીય કારકિર્દી તમે ચકાસી લેજો, હર હંમેશ ડિફરન્ટ રહી છે. હું પાર્ટીને વફાદાર છું, વફાદાર રહીશ, પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહી છે. એટલે આ મારી કદાચ મારી આ પોતાની અલગ વાત હોઈ શકે પણ હું પાર્ટી લાઇનમાં છું અને પાર્ટી લાઇનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાથી પાર્ટીને નુકસાન જતું હોય તો મારા પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણયને પાછો લેવો પડે. મેં કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી, કોઈ વાત કરી નથી. આ હોત તો તમારી વચ્ચે આવી ગયેલી વાત હોત. આજ પછી આ કોઈ વાત તો કેતન ઇનામદારને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે મેં રાજીનામું પરત ખેંચી લીધું છે, મારા જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ પ્રદેશ હાઈકમાન્ડે લાવી દીધું છે, એટલે આ જે રાજીનામું છે તે હું પરત ખેંચું છું. ભાજપનો કર્તવ્યનિષ્ઠ કાર્યકર છું અને અત્યારે રાજીનામું હું પરત લઈ રહ્યો છું. જે તેમના પ્રશ્નો હતા, જે તેમના વિસ્તારમાં વિકાસ કામો વેગવંતા નથી થઈ રહ્યા તેના કારણે નારાજગી હતી અને તે નારાજગીને CR પાટીલે દૂર કરી દીધી છે. વડોદરાના રાજકીય ઝઘડાનો સુખદ અંત આવ્યો અને કેતન ઇનામદારે જાહેરાત કરી કે હું રાજીનામું પરત લઈ રહ્યો છું. પાર્ટીએ તેમને મનાવી લીધા છે. લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને એવામાં જ્યારે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું ત્યારથી જ ચર્ચાઓ જે છે તેણે જોર પકડ્યું હતું, પરંતુ હવે એ ચર્ચાઓ પર પૂર્ણવિરામ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.